તો આ વરસાદ બીજા કોઈને અસર કરે ન કરે પણ ખેડૂતોને તો સંપૂર્ણ અસર કરી રહ્યો છે અને નડી રહ્યો છે, કારણ કે જે તૈયાર પાક હોય છે કે વાવેતર કરવામાં આવતું હોય છે અને મોટા પાયે તે બધું જ નુકસાનીમાં પરિવર્તિત થાય છે અને સાથે સાથે ખેતરોને પણ ધોવાણ થઈ જતું હોય છે। આપણે આવનારા 4 દિવસની જ્યારે વાત કરી રહ્યા છે કે ગુજરાત માટે આ એક મહાસંકટ અત્યારે આવ્યું છે અને વરસાદના નામે, કમોસમી વરસાદના નામે આવતીકાલથી લઈને આવનારા 4 દિવસ માટે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે ગુજરાતના તમામે તમામ 34 જિલ્લા, એ તમામ જિલ્લામાં ચારેય ઝોનમાં યલો એલર્ટ અપાયું છે અને યલો એલર્ટ એ જ સૂચવે છે કે 3 થી 5 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે આવનારા 4 દિવસ માટે। ક્યાં કોઈક જગ્યા પર આભ ફાટે અને ચોમાસા જેવો જ અનુભવ થાય તો પણ નવાઈ નહીં, કારણ કે આ જ પ્રકારની આગાહી, જે ડિપ્રેશન સક્રિય થયું છે અને તેની મૂવમેન્ટના કારણે ગુજરાતને તેની અસર થઈ રહી છે। માત્ર બની શકે કે ઉત્તર ગુજરાતમાં અસર થોડીક નહીવત હોય, પણ તેને બાદ કરતા પૂર્વ, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર એ તમામ જિલ્લામાં મહદઅંશે વરસાદ થશે। અને અત્યારે હાલમાં પણ આની આગળના રિપોર્ટમાં આપણે જોયું છે કઈ રીતે અનેક જગ્યા પર વરસાદ થઈ રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં અને સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। આમ 30 તારીખ સુધી, એટલે કે આવનારા 4 દિવસ આજથી લઈને 30 તારીખ સુધી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને વાતાવરણમાં ઘણા બધા ફેરફાર પણ આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં હતી તે જ પ્રકારે અમદાવાદ અને ગાંધીનગર પણ આ વખતે બાકાત નથી અને અમદાવાદના લોકોને પણ અનુભવ થઈ રહ્યો છે કે વાતાવરણમાં કેટલોક ફેરફાર આવ્યો છે। આગળ વાત કરીશું, મોન્થા મચાવશે તરખાટ।